જેતપુર તાલુકાના દેરડી ગામથી કાગવડ સાઈડ ઘઉં અને જીરું ભરેલ ગાડીની લૂંટ થઈ હતી। 76,000ના ઘઉં અને ધાણા ભરેલ ગાડીને સીબીઝેડ સ્કૂટર ચાલકે રોકી અપશબ્દો બોલી લૂંટ ચલાવી છે। ફરિયાદી તથા સાહેબને ભગાડી ગાડી અવાવરૂ જગ્યાએ લઈ જવામાં આવી હતી। ફરિયાદ બાદ થોડા જ કલાકોમાં નીતિન મકવાણા, સંજય તરેજિયા, અરવિંદ મકવાણા અને રમેશ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ બાબતે વધુ વિગતો સબ ઇન્સ્પેક્ટર આર.કે. ગોહિલે આપી હતી। અહેવાલ એજાજ બોઘાણી, જેતપુર। જેતપુર તાલુકાના દેરડી ગામથી કાગોળ જવાનો જે રસ્તો છે તે રસ્તામાં ગઈકાલે રાત્રિના 10 વાગ્યાથી 12 વાગ્યાની દરમિયાન ફરિયાદી છે મેરુભાઈ ભીખાભાઈ વાજા ઈશ્વરિયાવાળા પોતાની જીઓની ગાડીમાં તેના બે મજૂર સાથે 42 કટ્ટા ધાણા તથા 6 કટ્ટા ઘઉંના ભરી નીકળતા તેને દેરડી ગામથી આગળ કોઈ અજાણ્યા શખ્સે હોન્ડાવાળાએ રોકી તેને ત્યાં ધમકી આપી તથા માર મારી અને સાઈડમાં બેસાડી અને ગાડી આગળ કાગોળના અવાવરૂ રસ્તે લઈ ગયેલા। તે દરમિયાન કાગોળ જતા જમણી બાજુના રસ્તામાં એને ઉતારી ગાડી અને ત્યાંથી આ લોકોને તેને માર મારી અને ત્રણેય લોકોને ભગાડી મૂકી। ત્યારબાદ તેઓ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં તેનો ગુનો નોંધી અને 9/16થી આઈપીસી કલમ 394, 342, 504, 506 તથા જીપી 135નો ગુનો નોંધી અને તપાસ અમોએ જાતેથી સંભાળેલ તથા અમારા એસપી સાહેબ શ્રી સૂદ સાહેબ તથા ડીવાયએસપી એસજી પાટીલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અમારા અંગત બાતમીદારો તથા ટેકનિકલ સેલની મદદથી અમોએ તે ગુનાને ભેદ ઉકેલી અને વહેલી સવારે આરોપીઓને અટક કરેલ છે। જેમાં મેન આરોપી છે નીતિન ભીખુભાઈ મકવાણા, જાતે કોળી, મૂળ મોણપરનો છે, તે આ ઘટનાનો માસ્ટર માઇન્ડ છે તથા તેની સાથેના છે સંજય મનજી વાલા દુધરેજિયા, મૂળ મોણપરનો છે પણ હાલ જેતપુરમાં રહે છે। અને ત્રીજો આરોપી છે અરવિંદભાઈ કાળાભાઈ દેવસિંહ મકવાણા ટોળિયા, જાતે ભરવાડ છે, તે પણ જેતપુરનો જ છે અને ભોજાધાર વિસ્તારમાં રહે છે। અને રમેશભાઈ ઉર્ફે બાવો મોહનભાઈ ધરજીયા, જાતે કોળી, તે પણ મૂળ ભોજાધાર પાસે રહે છે ને જેતપુરનો છે અને તેને વહેલી સવારે તેઓને અટક કરેલ છે અને તેઓ પાસેથી ટોટલ મુદ્દામાલ જે છે તમામ વસ્તુ રિકવર કરવામાં આવેલ છે અને ગુનાના કામે વપરાયેલ જે સીબીઝેડ મોટરસાયકલ છે તે પણ કબજે કરવામાં આવેલ છે। હથિયાર બતાવવામાં આવેલું હતું કે હથિયારમાં તેની પાસે લોખંડનો પાઇપ હતો તે બતાવીને ગુનો કર્યો હતો।